ખારી પૂર હોય કે વરસાદ હોય આને કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ 10-12 શાળાઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. એ નુકસાન ગણીએ તો શાળામાં પાણી આવી ગયા છે કે શાળાની આજુબાજુ રહેતા શાળાના વિદ્યાર્થીઓના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આને કારણે પાઠ્યપુસ્તકો હોય, સ્કૂલ યુનિફોર્મ હોય, સ્કૂલ બેગ હોય, બૂટ મોજા હોય કે શૈક્ષણિક કીટ છે એ બધાને વધારે પડતું નુકસાન થયું છે. રાજ્ય સરકાર આ બાબતમાં ચિંતિત હતી અને એના દ્વારા એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કરવામાં આવ્યો હતો. એના અનુસંગે તારીખ 1/7ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારને કેટલા પુસ્તકોને નુકસાન થયું છે એની વિગત મોકલવામાં આવી હતી. લગભગ 1,12,000 જેટલા પુસ્તકો રાજ્ય સરકાર પાસે માંગવામાં આવ્યા છે. ક્યાં એ પલળી ગયા છે, ક્યાં વહી ગયા છે કે પછી એ પુસ્તકોની ઘટ છે. અને રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં પાઠ્યપુસ્તકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પૂરા પાડવામાં આવશે. કેટલી શાળામાં પાણી ભરાયા હતા અને કેટલા બાળકો આનાથી અસર થશે? લગભગ જોવા જઈએ તો 8-10 શાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા અને લગભગ 8-10 હજાર વિદ્યાર્થીઓ, એક શાળામાં 1000 વિદ્યાર્થીઓનું પણ કેલ્ક્યુલેશન ગણે તો 8-10 હજાર વિદ્યાર્થીઓને ઘરોમાં હોય કે શાળામાં નુકસાન પહોંચવામાં આવ્યું. દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે, બાળકોના ભવિષ્ય બગડી રહ્યું છે, શું પૂછવાનું? ચોક્કસ દર વર્ષે આ ખારી પૂરને કારણે કે વરસાદને કારણે શાળાઓમાં પાણી ભરાતા હોય તો બાળકોના શૈક્ષણિક કાર્યમાં પણ અડચણ પડે છે, એમનું ભણતર બગડે છે. અને આના અનુસંધાને નિરીક્ષકોની પાસે વિગતો જાણીને આ વિગતોના અનુસંધાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સુરત નગરપાલિકામાં આની રજૂઆત કરવામાં આવશે અને આ ખારી પૂર કઈ રીતે નિવારી શકાય એના પ્રયત્નો ચોક્કસ કરવામાં આવશે. ગઈકાલે ડીઓ દ્વારા જે બાળકોનું ભણતર બગડ્યું છે એના અનુસંધાને એક પરિપત્ર કરવામાં આવ્યું છે કે જાહેર રજા હોય કે શનિવાર કે રવિવારની રજા હોય, બાળકોને શાળામાં બોલાવીને એ શૈક્ષણિક કાર્ય જે બગડ્યું છે એ કોર્સ પૂરો કરવાની કોશિશ કરવામાં આવશે.